ગાંધીનગરમાં માતા હીરાબાને મળવા પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા। પીએમ મોદી નાના ભાઈના ઘરે રહેતા માતા હીરાબાને મળવા સરગાસણ ખાતે પહોંચ્યા હતા। પીએમ મોદીએ માતા હીરાબાને મળી તેમના આશીર્વાદ મેળવ્યા। પીએમ મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે મુલાકાતે છે અને અહીં તેઓ કરોડો રૂપિયાના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જેમાં દમણમાં જ 115 કરોડના કામોને જનતાને અર્પણ કરશે। પીએમ મોદી જરીકજી ગામ સેતુ, મોટી દમણના પ્રોટેક્શન વોલ, દમણના સીવેજ પ્લાન્ટ અને મોટી દમણના મલ્ટી ઓફિસ કોમ્પ્લેક્સ અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે। તો આ તરફ દાદરા નગર હવેલીના 200 કરોડના વિવિધ કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવશે કે જેમાં વોટર સપ્લાય યોજના, અંતરિયાળ વિસ્તારોમાં હેલ્થ અને વેલનેસ સેન્ટર, દમણ ગંગા રિવરફ્રન્ટ યોજના અને દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસ નગરપાલિકા ભવનનું પણ લોકાર્પણ કરશે। તો ત્રણેય પ્રદેશો માટે આકાર પામનારા 150 બેડની આધુનિક મેડિકલ કોલેજનું પણ સાયલી ખાતે વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે। સાથે જ વડાપ્રધાન મોદી સ્વદેશી તોપને પણ સુરતથી દેશને અર્પણ કરશે। હજીરાના L&Tમાં તૈયાર થયેલી K9 વજ હોટવિઝરનો ઉપયોગ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર થવાનો છે। 100 તોપ બનાવવા માટે ભારતીય સૈન્યએ ₹4,500 કરોડનો ઓર્ડર L&T કંપનીને આપ્યો હતો, જેમાંથી 90 તોપ સુરતના હજીરામાં તૈયાર થવાની છે અને 10 તોપ L&Tના પુના પાસે આવેલા તલેગાંવમાં તૈયાર થવાની છે। ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટને લઈને મુખ્ય સચિવ JN સિંઘે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ધોલેરામાં ચીન કંપની સ્ટીલ પ્લાન્ટ લગાવશે। ચીની કંપનીએ સ્ટીલ પ્લાન્ટ માટે MOU કર્યા છે। ગુજરાતમાં વધુ રોકાણ થાય તે અંગે પીએમ મોદીએ ચર્ચા કરી છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે। નવા વર્ષથી BEd અને MEdના વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા રદ કરવામાં આવી છે। તેથી 5મા અને 6ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે। અમદાવાદમાં SVP હોસ્પિટલમાં દર્દીને સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું। પ્રાયોગિક ધોરણે OPD શરૂ કરવામાં આવી છે અને 1 સપ્તાહ બાદ અન્ય સારવારની સુવિધા પણ શરૂ કરવામાં આવશે। હોસ્પિટલમાં પેપરલેસ કામગીરીને લઈને દર્દીને યુનિક ID કાર્ડ આપવામાં આવ્યું છે અને યુનિક ID કાર્ડ લાઈફ ટાઈમ ચાલશે। અમદાવાદની નવનિર્મિત સરદાર પટેલ હોસ્પિટલ દર્દીઓને સારવાર આપવાના મુદ્દે પહેલા જ દિવસે વિવાદમાં આવી। શુક્રવારથી OPD અને 300 જનરલ બેડની શરૂઆત કરી દેવાની જાહેરાત કરવામાં આવી હતી। જોકે સવારે 8 થી 1 દરમિયાન માત્ર OPD ચાલુ રહી અને ત્યારબાદ હોસ્પિટલ બંધ કરી દેવાઈ। તો બપોર બાદ હોસ્પિટલ બંધ હોવાને કારણે દર્દીઓને પરત ફરવાનો વારો આવ્યો હતો। છેલ્લા 6 વર્ષથી ભરૂચ અને નર્મદાની પ્રજા, ખેડૂતો સહિતના ઉદ્યોગો મીઠા જળ માટે વલખા મારી રહ્યા છે। દરિયાના ખારા પાણી નર્મદા નદીમાં 50 કિલોમીટર સુધી ઘર કરી જતા સમસ્યા વધુ ઘેરી બનશે। તો રાજ્યમાં 10 મોટા જળાશયોમાં ગત વર્ષના જાન્યુઆરી મહિના કરતાં પણ 17% ઓછો પાણીનો જથ્થો બાકી રહ્યો છે। તો 2 વર્ષ પહેલા નર્મદા ડેમ પર 30 દરવાજા મૂકી તેની 138.68 મીટરની મહત્તમ ઊંચાઈનું કામ પૂર્ણ કરી દેવાયું। નર્મદા ડેમ સંપૂર્ણ પાણી ભરાતા સમસ્યા નહીં સર્જાય તેવો આશાવાદ પણ વ્યક્ત કરાયો હતો। જોકે જાન્યુઆરીમાં જ નર્મદા ડેમ સહિત રાજ્યના મોટાભાગના 10 ડેમોની સ્થિતિ ગત વર્ષના જાન્યુઆરી કરતાં પણ ચિંતાજનક બની છે। ત્યારે આગામી ઉનાળામાં જળસંકટની સ્થિતિ ઉપજે તેવી શક્યતા છે। મુંબઈમાં યોજાનાર એક ડાયરાના કાર્યક્રમમાં લોકગાયિકા ગીતા રબારી એક વ્યક્તિ પર ગુસ્સે થયા હતા। ગીતા રબારીના કાર્યક્રમમાં એક ચાહક અચાનક સ્ટેજ પર આવીને તેમની જોડે સેલ્ફી લેવા જાય છે અને ચાહક સેલ્ફી લેવા જતાં જ ગીતા રબારીને ગુસ્સો આવી જાય છે। નોંધનીય છે કે આ ડાયરો મુંબઈના દહીસર ખાતે વિશ્વકર્મા મંદિરના લાભાર્થે યોજવામાં આવ્યો હતો। જૂનાગઢના યુવાનોએ કોમી એકતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। જૂનાગઢની રોટરી ક્લબના યુવા સભ્યોએ શહેરમાં આવેલા જાગનાથ મહાદેવ મંદિર અને શહેરની એક મસ્જિદમાં ભલાઈના બોક્સ મૂક્યા છે, જેમાં લોકો ન વપરાતા હોય તેવી બિનજરૂરી ચીજવસ્તુઓનું દાન કરે છે, જેને આ ક્લબના સભ્યો જરૂરિયાતમંદ લોકોને આપે છે અને કોઈપણ જાતના ભેદભાવ વિના આ ચીજવસ્તુઓને તેમના સુધી પહોંચાડે છે। બનાસકાંઠાના વાવ પાસે આવેલા ઢેરિયાણા ગામમાં બાળલગ્ન મુદ્દે 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે।
તો કન્યા અને વરની ઉંમર પુખ્ત ન હોવા છતાં લગ્ન કરાવ્યા હોવાથી માતા પિતા વિરુદ્ધ વાવ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. જામનગરમાં આવેલા પડાણા તાલુકા પ્રાથમિક શાળાના આચાર્ય સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સરકારી નાણાંની ઉચાપત કરવાના આરોપમાં આચાર્યને ફરજ મોકૂફ કરી દેવાનો આદેશ આપ્યો છે. તો આચાર્ય વિજયસિંહ સોલંકી સામે 19.87 લાખની ઉચાપતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરતના હરિનગરના આવેલી દેવનારાયણ ટ્રેડ્સમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને લઈને 5 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. તો શોર્ટ સર્કિટને કારણે ગોડાઉનમાં આગ લાગી અને આગ લાગતા ગોડાઉનમાં રાખેલા દીવાસળીના બંડલનો જથ્થો બળીને ખાખ થઈ ગયો. રાજકોટના કોઠારિયા રોડ પર એક કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલકે માન્યતા વિના આયુષ્માન કાર્ડ કાઢવાની યોજના અમલી બનાવી હતી. જેમાં તે લોકો પાસેથી કાર્ડના 30 રૂપિયાને બદલે 100 રૂપિયા ઉઘરાવતો હતો. તે લોકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદ ઉઠતા જિલ્લા પંચાયત અને મનપાની આરોગ્ય ટીમે સંયુક્ત દરોડા પાડ્યા અને કૌભાંડનો પર્દાફાશ કર્યો.